નમસ્તે મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના ધમાકેદાર વિડીયોમાં। મિત્રો, આજે આપણે જવાના છીએ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે તેમજ ત્યાં આવેલા વોટરફોલની મોજ લેવા માટે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। જોરદાર એટમોસ્ફિયર આ જગ્યા પર આપણને જોવા મળે છે, જાણે ડુંગર ઉપર કોઈ લીલી ચાદર પાથરી હોય ને સાહેબ, એવું લાગે હો અત્યારે। તો સાહેબ, આવી સરસ મજાની મોજ ગિરનારીના સાનિધ્યમાં આપણે કરવાના છીએ અને જઈ રહ્યા છીએ જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે। તો જોડાયેલ રહેજો વિડીયો। ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતની આ જગ્યા ઉપર ટ્રાફિક છે। જોરદાર ટ્રાફિકમાં આગળ વધી રહ્યા છીએ સાહેબ। ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ જટાશંકર ઉપર અને ટ્રાફિક ભાઈ સાહેબ જોરદાર, એવું લાગે કે અડધું જુનાગઢ અને જુનાગઢની વિસ્તારની આજુબાજુના બધા લોકો આ જગ્યા ઉપર આવી ગયા છે। આ રીતનું કંઈક ટ્રાફિક આપણને જોવા મળે છે અને બધા લોકો, આ જેટલા લોકો મેજોરિટી આવી રહ્યા છે ને મોસ્ટ ઓફ બધા જટાશંકરથી આવી રહ્યા છે। ગિરનાર જવાવાળા ઘણા બધા ઓછા હોય છે। આ જો અહીંયા વાંદરાભાઈ બેઠા છે સરસ મજાના। વાહ, હા મોજ। આ કેમ છે ને વાંદરાભાઈની મોજ। બેલેન્સ જોયું નું, બેલેન્સ અરે પણ ફ્રેન્ડ્સ, જટાશંકર અને જૂની સીડી બેઉ જવા માટે આ રસ્તો છે, જે અત્યારે રોપવેનો દ્વાર છે ને એની બાજુમાં જે રસ્તો જઈ રહ્યો છે, ત્યાંથી જ તમે જૂની સીડીમાં પણ જઈ શકો છો અને અહીંથી જ જટાશંકર જઈ શકો છો। તો આજની આપણી જે યાત્રા જે છે એ જટાશંકર મહાદેવની છે, તો જઈએ અને આનંદ કરીએ। હવે આ જગ્યા ઉપર છે ને બધી વસ્તુનું ચેકિંગ થશે, પ્લાસ્ટિક ને બધી વસ્તુ આ જગ્યા ઉપર કાઢી નાખવાની છે અને બેગ ચેક કરાવીને આગળ વધવાનું છે। કમ્પ્લીટ જય ગિરનારી। ઓકે ભાઈઓ, આપણું હવે છે ને ચેકિંગ આ જગ્યા ઉપર થઈ ગયું છે। ચેકિંગ થઈ ગયા બાદ આપણે હવે જટાશંકર તરફ આગળ વધી રહ્યા છીએ। ચેકિંગ કરાવવું ખૂબ જ જરૂરી છે। બે ચાર વસ્તુ તમને જરૂરથી શેર કરવા માંગીશ। પ્લાસ્ટિકની પાણીની બોટલ ના લઈ આવતા, કોઈ પણ વસ્તુ જે ખાવા પીવા માટેની છે એ પ્લાસ્ટિકની બોટલમાં ના લઈ આવતા। જો લઈ આવશો તો આ જગ્યા ઉપર બહાર કાઢવી પડશે। તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો આ જગ્યા ઉપર જે છે એનું ચેકિંગ થઈ રહ્યું છે અને બધી વસ્તુ બહાર કાઢવામાં આવી રહી છે, બરોબર છે। હવે અહીંથી આપણે આગળ વધીએ। જય ગિરનારી મહારાજ। ધીમે ધીમે વરસાદ જોરદાર ચાલુ થયો છે। આપણે સેફ જગ્યા ઉપર જઈશું અને જોશું કે એટલા બધા પલળિયા નહીં। આમ જોવા જાય તો આપણે પલળવા માટે જ આવ્યા છીએ, બટ સ્ટીલ જ્યારે રસ્તામાં છીએ ત્યારે આપણે પલળી નથી જવું। ત્યાં જઈને આપણે જોવું છે કે કઈ રીતની બધી વસ્તુઓ છે। સો હોપ ફોર ધ બેસ્ટ કે આપણે આગળ વ્યવસ્થિત પહોંચી શકીએ અને બધી વસ્તુ એન્જોય કરી શકીએ। જય ગિરનારી। જટાશંકર જતી વખતે જે બેક સાઈડ લોકેશન જોઈ રહ્યા છો એ લોકેશન મોસ્ટ પ્રોબેબલી બધા લોકો ત્યાં ફોટોગ્રાફી બહુ સારી કરતા હોય છે। તો ફોટોગ્રાફી માટે આ એક લોકેશન ખૂબ સરસ મજાનું છે, અહીંયા તમે ફોટો પાડી શકો છો। અહીંથી હવે આપણે આગળ વધીએ। ચારણ છો
ગઢ જૂનાણાની નાગબાઈ રે વાહોલિયા આલિયાવું પાટરામ ધામે જાતિયા પાટરામ ધામે જાતિયાવું પીઠળ માને ઉમડતી આવું. વાહ સાહેબ, કલાકારો આપણા ગિરનારની ગોદમાં આવે ને ત્યારે વાણી પવિત્ર કરતા હોય છે ને જોરદાર મજા આવી ગઈ. જય ગિરનાર. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે હવે જટાશંકર તરફ જવા માટેનો રસ્તો આવી ગયો છે. આ જે સીડી હતી ત્યાંથી આપણે ચડ્યા છીએ. આ જે બોર્ડ આવે ને, બોર્ડથી આપણે આ બાજુએ જવાનું છે. ચલો, જો આ રીતનો કંઈક રસ્તો છે. એકદમ કાચો રસ્તો આવશે અને કાચા રસ્તામાંથી બહાર જવાનું છે. ફ્રેન્ડ્સ, જટાશંકર જવા માટે તમારે છે ને ફૂલ્લી જંગલના રસ્તા ઉપરથી જવું પડે છે અને એટલીસ્ટ એક નદી જે છે ક્રોસ કરવી પડે છે. જેટલા લોકો આ જગ્યા ઉપર આવતા હોય છે ને એ બધા લોકો નદી નાળા ક્રોસ કરીને જટાશંકર મંદિરે દર્શન કરવા માટે પહોંચતા હોય છે અને વચ્ચે જે નદીઓ આવે છે એની અંદર સ્નાન કરવાનું પણ મોજ લેતા હોય છે. તો હવે જે મેઇન નદી આવે છે તમને દેખાડવા માટે નદી છે ને બધા લોકો ખૂબ જ સરસ મજાનો આનંદ કરી રહ્યા છે. જોરદાર પાણીની જે નદી છે, નદી ક્રોસ કરીને હવે આપણે અહીંથી આગળ જવાનું છે અને લોકો તમે જોઈ શકો છો કે ખૂબ જોરદાર મોજ કરી રહ્યા છે. અને આવામાં આપણે આગળ વધીશું. જય ગિરનારી, હર હર મહાદેવ. આમાં હાલી હાલીને ધ્યાન રાખીને પગ મૂકવાના છે ભાઈ. જોવો, જય ગિરનારી. પટલામાં ઉભો છું. હાઈ લાવો. પાણીમાં પકડ નીકળ બધું લગતા નહીં, એમાં લીલ ન હોય. ફાઇનલી નદી ક્રોસ ના ભાઈ આપણે આગળ વધશું. જય ગિરનારી, હર હર મહાદેવ. આ બધા પથ્થરો એટલા ચીકણા હોય છે કે ધ્યાન રાખવું પડે અને જો તમે ધ્યાન ના રાખો ને તો પડી જાઓ અને અહીંયા પડ્યા એટલે બહુ વધારે ઇન્જર્ડ તમે થઈ શકો છો. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. બાકી તમે જો બધા પથ્થર છે ને, પથ્થરવાળા રસ્તા ઉપરથી જ આગળ જવાનું છે અને એકવાર તમારો પગ સ્લીપ થયો કે તમે પડ્યા ને તો આ જે બધા કાર્બિનના પાણા છે ને એ જોરદાર વાગે. તો નાના છોકરાઓ સાથે આવતા હોય, મોટા વડીલો સાથે આવતા હોય તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. આ જગ્યા ઉપર આવો, મોજ કરો, પણ એક પગ શાંતિથી અને ફૂંકીને મૂકો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની ઇન્જરી ના થાય. જય ગિરનારી. અહીંથી આગળ વધીએ છીએ. ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ અને અહીંયા જગ્યા પર વિથ શૂટિંગ કરતાં હું જ્યારે આવું છું ને ત્યારે મારે 2 કલાક જેવો સમય લાગ્યો છે. તમે નોર્મલી આ જગ્યા ઉપર કન્ટિન્યુ ચાલીને આવો ને તો તમે ઇઝીલી 1-1.25 કલાકની આસપાસ જટાશંકર મંદિર પહોંચી શકો છો. આ જગ્યા પર આવવા માટે તમારે એક નદી ક્રોસ કરવી પડે છે, કાચો રસ્તો ક્રોસ કરવો પડે છે અને એ બધું ક્રોસ કરતાં પથરાળ રસ્તો, કાચો રસ્તો આવે છે. તો મોટી ઉંમરના જે કોઈ પણ વડીલો હોય એને આવવું હોય તો એકવાર વિચાર કરવો. જો મન મોકામ હોય તો તમે ગમે ત્યાં પહોંચી શકો, પણ આ જગ્યા પર આવતા પહેલાં એકવાર વિચાર કરી લેવો કે ભાઈ આ રીતનો રસ્તો છે. હવે આપણે આગળ વધીએ છીએ. બસ 5 મિનિટના અંતરે મહાદેવના દર્શન કરીશું અને ત્યારબાદ જે વોટરફોલ થઈ રહ્યો છે એ આપણે જોવાના છે. જય ગિરનારી, હર હર મહાદેવ. ચાલો આપણે અહીંથી હવે આગળ વધીએ. જય શંભુ. મહાદેવના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે. હવે આ જગ્યા ઉપર જે પબ્લિક જે વસ્તુ માટે આવે છે એ છે અહીંનો વોટરફોલ. તો એ વોટરફોલ તમને બધાને દેખાડવાનો છે કઈ રીતનો છે. વોટરફોલ સુધી પહોંચવા માટે તમારે જે મંદિર છે ને, મંદિરથી આ રીતે જગ્યા ઉપર આવવું પડે. આ જગ્યા ઉપર ધીમે ધીમે નદી જતી હોય છે, પણ જો તમારે વોટરફોલ જોયું તો વોટરફોલ ઉપરની બાજુએ છે. તો અહીંથી પણ તમે જઈ શકો અને અહીંથી આગળથી પણ જઈ શકીએ છીએ. તો હવે અહીંયા જે બધા લોકો એન્જોય કરી રહ્યા છે એ આપણે જોઈએ.
કે ફ્રેન્ડ્સ આજે ટ્રાફિક બહુ વધારે છે, તો ત્યાંથી આગળ વધવું થોડું મુશ્કેલ છે. તો હોપ ફોર ધ બેસ્ટ કે અહીંથી આપણને સારી જગ્યા મળી જાય તો ત્યાંથી જશું આપણે. અત્યારે ફૂલ જંગલ છે અને ત્યાંથી જ આપણે આગળ વધીશું. આ જગ્યા ઉપર આ રીતની કેડી છે, ત્યાંથી જ તમે જઈ શકો છો. જો ટ્રેકિંગ કરીને આ જગ્યા ઉપર જવું પડે છે. આ રીતનો કંઈક રસ્તો. આપણે આ પથ્થરોવાળો રસ્તો જે છે ને એ ચડીને જ આગળ વધવાનું છે અને ખૂબ જ મુશ્કેલ છે. તમારું ધ્યાન ચૂક્યું એટલે તમે અહીંથી પડો, અને પડો એટલે તમને 100% લાગે એ વસ્તુ 100% શ્યોર છે. એટલે આ જગ્યા પર જો તમે આવો છો તો તમારે 1000 વખત આવીને પગ મૂકવાનો છે, કેમ કે એક તમારી મિસ્ટેક અને તમને ઇન્જરી થઈ શકે છે. જો આ રીતનો રસ્તો છે અને એક એક ડગલું તમારે સમજી વિચારીને મૂકવું પડે. જય ગિરનારી. જો અહીંયા ખાડો મહિલો આપણને. આમાં કોઈક હોય તો ભૂલથી પડી ગયો એટલે દીકરો ગયો. ક્યાં જાય છે આ ખાડો? ઓ હોય છે કોઈ મિત્ર? કોઈ નથી ભાઈઓ. જો આ જગ્યા ઉપર આડા રસ્તા આવો ને તો ધ્યાન રાખજો, ભલાઈ જાઓ આમાં, સીધા વયા જાઓ અંદર. અને વસ્તુ કેવી છે ખબર છે, અંધારામાં આ ખાડો તમને ના દેખાય, તો આડાવડી જગ્યામાં તમે જાઓ છો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. બરોબર. વાહ, જોરદાર જોરદાર ભાઈ, મસ્ત કામ કર્યું ભાઈ. ચલો થેન્ક યુ. જોરદાર જોરદાર ભાઈ. ફ્રેન્ડ હવે આઈ થિંક વોટરફોલ જે છે એ આવી ગયો છે, તો આપણે આગળ જઈએ અને જોઈએ કે કઈ રીતનો વ્યૂ આપણને ત્યાં મળે છે. અને સાહેબ તમે જોયું હશે કે આપણે કેવી જગ્યા ઉપરથી આવ્યા છીએ અને ખૂબ જ મુશ્કેલ ભર્યો સફર આ રહ્યો. તો જો તમને આ બધી મહેનત ગમતી હોય, વિડીયો ગમતા હોય તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જટાશંકર મહાદેવની જય, હર હર મહાદેવ. તમને જે મોજ આવે ને એ કોમેન્ટ સરસ મજાની કરી નાખજો. જય ગિરનારી. જો બાકી આ રીતની જગ્યા છે, અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંથી જે આપણે ઉપર જવાનું છે એ જગ્યા ઉપર આપણને વોટરફોલ જોવા મળશે. ફ્રેન્ડ્સ, વોટરફોલમાં બધા લોકોની મસ્તી તમે જોઈ શકો છો કઈ રીતનું છે. મેઇન વોટરફોલ છે ને એ સામેની બાજુએ છે. હા, અહીંથી ખરેખર ના જવું જોઈએ, કેમ કે પથ્થર છે ને લપરણા હોય છે, તો અહીંથી ના જાવ તો સારું. એટલે આપણે શું કરીશું કે અહીંથી ફરી પાછા આ જગ્યા પર આવશું. આમથી ફરીને આપણે જવાના છીએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ન આવે. હવે આ જગ્યા પર પણ તમે જોઈ શકો છો કે આ રીતનું પાણી જે છે એ આપણને જોવા મળે છે. જય ગિરનારી, હર હર મહાદેવ. આ છે જટાશંકરના વોટરફોલની મોજ થઈ. આ મેઇન વોટરફોલ છે, આની ઉપર પણ ઘણા લોકો ગયા છે, જોઈ શકો છો. પણ મને ત્યાં સુધી અહીંયા જ રહેવું અને અહીંયા જ નાહી લેવું. ખૂબ સરસ મજાની જગ્યા છે, સેફ છે. જો તમે અજડાઈ નથી કરતા તો આ રીતની કંઈક જગ્યાને બધા લોકો આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની રીતે સ્નાન કરી રહ્યા છે ભાઈ. વાહ, જોરદાર. હવે છે ને સાહેબ, આપણાથી રહેવાતું નથી એટલે આપણે જઈ રહ્યા છીએ નાહવા માટે.
ફ્રેન્ડ્સ આપણે છે ને સરસ મજાનું વોટરફોલનો આનંદ લીધો છે. જય ગિરનારી. જય ગિરનારી. ક્યાં ગામથી આવો છો? જુનાગઢ. વાહ મોજ. હા જુનાગઢની મોજ. હા YouTube જય નું ગિરનારી. નામ છે YouTube નું. મિલન દાણી ધારિયા. જય ગિરનારી. હા મોજ. ઓકે ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે જટાશંકર મહાદેવના ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે. જટાશંકર મહાદેવનો જે વોટરફોલ થઈ રહ્યો છે એ પણ જોયું છે. સેફટીનું શું શું ધ્યાન રાખવાનું છે એ પણ બધી વસ્તુ તમને જગ્યાએ જણાવેલી છે. તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ